બેટા હા સર લાયસન્સ કઈનો છો? સર પિલોદરા જનોડ બાલાસિંહ હેલ્મેટ નહીં. સાહેબ હેલ્મેટ છે પણ બસો આપી નીકળી જા ચાલ. બસો આપી નીકળી જા ચાલ. બસો આપી નીકળી જા ચાલ. 1000 રૂપિયાની પાવતી છે. હા સર એને રાત્રે સરખી ઊંઘ કેમ નહીં આવતી હશે? અને કદાચ આવતી હશે તો પણ હવે અમે નહીં સુવા દઈએ. જ્યાં સુધી ઉઘરાણું ચાલશે ત્યાં સુધી એમની રેડ મારતા રહીશું. આજની વાત હોય, કાલની વાત હોય, પરમ દિવસ હોય, ગમે તે હોય, અહીંયા અમે આવતા રહીશું. એટલે ઉઘરાણું કરતા હોય ને તો ચેતી જાજો કે લોકોના કપડા જૂના છે, ફાટેલા છે, એટલે ઉભા રાખી દેવાના, સાઈડ ના બોલાવવાના, પહેલા 100 રૂપિયા નીકળી જાય. એ વખત તમે કદાચ વાત કરી લો કે હું એક્સ પોલીસ કર્મી બોલું છું, આ બોલું છું, તે બોલું છું, તો કદાચ જવા દે. એ બેટા હા સર લાયસન્સ કઈનો છો? સર પિલોદરા જનોડ બાલાસિંહ હેલ્મેટ નહીં. સાહેબ હેલ્મેટ છે પણ બસો આપી નીકળી જા ચાલ. 1000 રૂપિયાની પાવતી છે. હા સર આપી દે અમને બસો. હા સર પોલીસમાં શું આ કામગીરી એની ચાલે છે? સ્પીડ ગનની કામગીરી. આ સ્કોર્પિયો કોની પડી છે? કોની ગાડી છે? સાહેબ બહાર આવો ને. આપનું નામ? રમેશભાઈ. આ જગ્યાએ ઉઘરાણું થાય છે એ વાત મળી છે. ખોટી વાત છે ને? હા તો આપણે તો 100 નંબર બોલાવીએ છીએ, એનો વાંધો નથી. ફોન લાવો ને ભાઈ. કોઈ બાઈને સ્પીડ ગનનું આ બધા હા બજાવો સાહેબ. દર્શક મિત્રો, આ જગ્યા પરથી આજે છે મહારાજના મુવાડા ચોકડી છે. આ જગ્યા પર અવારનવાર ફરિયાદો આવતી હતી કે સ્થાનિક પોલીસ ઉઘરાણું કરી રહી છે, એમના સાથે કેટલાક મળતિયાઓ હોય છે તે પણ ઉઘરાણું કરી રહ્યા છે. હવે અહીં શંકાનો વિષય એ છે કે હકીકત છે કે નહીં. હવે આપણે અમને વિડીયો બતાવીએ કે આ પોલીસકર્મી કોણ છે જે ઉઘરાણું કરી રહ્યો છે. સાહેબ આવો જાઓ ને, બતાવો વિડીયો. આ અધિકારી કોણ છે? આજે ભાઈ છે. મને ખબર નહીં હતા. આ ભાઈ કોણ છે? ખબર નહીં મારા ભાઈ ફોટો દેખાતું નહીં મોડું એટલે આ ભાઈ કોણ છે? કઈ ના ગયો. અહીંના જ છે. આ વિડીયો સવારનો જ વિડીયો છે. હા 8 વાગ્યા મોર્નિંગમાં. આપણે મિત્રો 100 નંબર ડાયલ કરીએ. તમારા ઇન્ચાર્જ કોણ છે? પીએસઆઈ પીએ ઝાલા સાહેબ છે. હેલો, જય હિન્દ. સેવાલિયા પોલીસ સ્ટેશન. ધીરેન્દ્રસિંહ સોલંકી વાત કરું છું. હવે આજે સેવાલિયા, હા જી, હેલો, આ આજે સેવાલિયાનો બ્રિજ ઉતરે છે ને એની આ બાજુ પોલીસની ગાડી ઊભી છે અને અમને શંકા છે કે આ જગ્યા પર સવારે ઉઘરાણું થતું હતું, જેના પર અમારી પાસે પૂરા પુરાવા છે. અને સવારે કેટલાક પોલીસના માણસો પણ હતા જે ઉઘરાણું કરતા હતા. તો તાત્કાલિક ધોરણે પીસીઆર ગાડી મોકલી આપો ને. પીસીઆર ગાડી મોકલી આપો. એટલે ત્યાં સરકારી ગાડી હતી એમ? હા, ત્યાં સરકારી ગાડી હતી સવારે, એ લોકો ઉઘરાણું કરતા હતા. હા હા, એટલે ફરિયાદ જગ્યા ઉપર કોઈ ઊભા છે? અત્યારે ઊભા છે પોલીસ કર્મીઓ, સ્પીડ ગન લઈને ઊભા છે. સિવિલ ગાડી લઈને ઊભા છે? સ્પીડ ગન લઈને ઊભા છે. એક ઇકો ગાડી છે અને એક સ્કોર્પિયો છે. બરોબર. જી, એટલે પીસીઆર મોકલો. ક્યાંના છો? સાઠંબા. સાઠંબાના છો? જી. અચ્છા, મોકલી આપ્યો. હા જી. દર્શક મિત્રો, આ જગ્યા પર આજે વિસ્તાર છે, મહારાજના મુવાડા ગામ છે. આ જગ્યા પર સવારે એક પોલીસ કર્મીની ગાડી ઊભી હતી અને કોઈ એએસઆઈ સાહેબ હતા, નામ તો ખબર નથી, પણ એ સાહેબે એક ભાઈને એવું કીધું કે ભાઈ 200 રૂપિયા આપી દે ને પતી જાય. એટલે પેલા ભાઈએ 200 રૂપિયા આપ્યા અને સાહેબના કોઈ માણસ, મતલબ કે પોલીસમાં છે કે પોલીસનો મળતિયો છે આપણને ખ્યાલ નથી, પણ એ ભાઈએ 200 રૂપિયા લીધા. આપની કામગીરી શું હોય છે? આ ભાઈ કોણ છે જોડે? એમની નેમપ્લેટ ક્યાં છે? તમારી નેમપ્લેટ ક્યાં છે? તમારી નેમપ્લેટ કઈ છે? નહીં બનાવડાય. નહીં બનાવડાવી. સિવિલ યુનિફોર્મમાં કોણ હતું સવારે? તમે ઠાસરા પડે તમારે સેવાલિયા લાગે ને? ઓકે.
મિત્રો સવારે આ જગ્યા પર એક સિવિલ યુનિફોર્મમાં એક વ્યક્તિ હતો. તમારી પાસે જ વ્યક્તિ હતા? તમારી જોડે જ કેટલાક વ્યક્તિઓ હતા સિવિલ યુનિફોર્મમાં? અમારી પાસે કોઈ નથી. વિડીયો પ્રૂફ છે આપણી જોડે. ચાલુ છે. 100 સ્પીડ ગનનું કામ ચાલુ છે. અમારા પાસે પુરાવા છે બધા, એ અમે તમને બતાવીશું. અમે જુઓ તમને છે ને ખાલી જાણ કરવા માટે આવ્યા છીએ કે આ જગ્યા પર આવું થઈ રહ્યું છે. જો અહીંયા જિલ્લા ટ્રાફિક વાળા બી કદાચ આવતા જી હોય. જી જી. અને બીજા કોઈ સ્થાનિક પોલીસ હોય કઈ. ના ના, આમાં અમને વાંધો છે ખબર છે કે આ જગ્યા પર સ્થાનિક લોકોને હેરાન કરવામાં આવે છે. 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા અમારા પાસે પુરાવા છે, તો તમને અમે રજૂ કરી દઈશું. એનો વિષય નથી, પણ મહત્વનો મુદ્દો છે કે સામાન્ય પબ્લિક હેરાન થાય છે. જે દાહોદવાળા હોય છે ને એમને હેરાન કરવામાં આવે છે. દર્શક મિત્રો, આજે પોલીસના માણસ હોય છે કાં તો પછી પોલીસ હોય છે. સવારે એક વ્યક્તિ પાસેથી 200 રૂપિયા લીધેલા, એના વિડીયો પણ પડ્યા છે. એમનું એવું કેવું થયું કે હેલ્મેટ નથી પહેરીને 1000 રૂપિયા દંડ થાય, તમે 200 રૂપિયા પર નીકળી જાઓ. તમે સામાન્ય માણસોને શું ટાર્ગેટ કરો છો? સવારે 3 લોકો હતા જે ગાડીને બ્રેક કરાવતા હતા. આપ જાણો છો એમને? ના ના ના, દિવસની જ વાત છે. આ 2 વ્યક્તિઓ હતા ને જે વાહનોને બ્રેક કરાવતા હતા. આપ એમને જાણો છો? અમારે ઓનલી ફોર સ્પીડ ગનનું અત્યારે કામ ચાલુ ના ના, હું એવું સમજી ગયો, પણ સવારે 2 વ્યક્તિ એવા હતા ને. એ સવારની શું હોય? VOC હેલ્મેટ ની VOC કરી છે. હેલ્મેટ અને VOC. ઓકે. મારામાં અવારના 10 ફોન આવ્યા છે આજે. કે આ લોકો બસ ઉઘરાણું જ કરે છે, લોકોને હેરાન કરે છે, આમ છે તેમ છે. હવે તપાસનો વિષય એ છે કે પોલીસવાળા સ્વીકારે છે કે નહીં. આપણે વિડીયો બતાવીએ કમ્પ્લીટ પ્રોપર પ્રૂફ સાથે, પણ એ લોકો માને કે નહીં માને એ પણ મોટો પ્રશ્ન છે. આપ જે વિડીયોમાં અધિકારી છે એને જાણો છો? તમારે પોલીસ સ્ટેશન કયું લાગે? સેવાલિયા લાગે. તો આ સેવાલિયાનો જ માણસ છે, એએસઆઈ છે. એકવાર વિડીયો જોઈ લો. જાણો છો ભાઈને? હેલ્મેટ નહીં. હેલ્મેટ છે પણ 200 આપી નીકળી જા સાહેબ. પેલા સાહેબ નો બજાવ કદાચ. હા ભાઈ, જાણો છો તમે સાહેબ? ના સર. ઓકે. એક સ્ટાફમાં છે તો નથી જાણતા. મિત્રો, વિચારવા જેવો વિષય છે કે જ્યારે જી 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 એ અમારે અમે જુઓ તમને ખાલી જાણ કરવા માટે આવ્યા છીએ કે ઉઘરાણું કરતા હોય તો બંધ કરી દેજો. અમને વાંધો કોઈ નથી, અમારા પાસે બધા પુરાવા છે એટલે આટલા આવ્યા છીએ. ધીરેન્દ્રસિંહ, આમાં કેવું છે કે અમારે સ્પીડ ગન સાહેબ જી. સ્પીડ ગન ચાલે જી અને ઈ ચાલણ બનાવવાના છે, એ ચાલુ કામગીરી છે. જી. અને પેલા ભાઈની નેમ પ્લેટ છે ને લાગેલી જોઈએ કાલે. જી. નામ શું છે ભાઈનું? ધીરુભાઈ નામ છે. હા ભાઈ, કાલે તમે નેમ પ્લેટ લગાવી દેજો. હો. અને જે પેલા તમારા જોડે 2 માણસો હતા એ કઈ છે? એ કઈ ગયા? જે હવારે ઉભા હતા? નહીં, એ બધા ખેતરવાળા હતા. તે ગાડી કેમ બ્રેક કરતો? ના ના, એ ભાઈ ગાડી ઉભી રાખતો. ગાડી બ્રેક ના કરાવતો. ના ના, વિડીયો છે, અમે વિડીયો બતાવીશું. બીજા નંબરમાં છે ને આમાં થયું કેવું કે અમે સામેની સાઈડ ઉભા હતા ને તો એક ભાઈ નંબર પ્લેટ લોકોની ગાડી લઈને જોવા આવ્યો છે, કુદી ફોલો કર્યા. એટલે એને અમને કઈ ખબર નહીં પડતી હોય. ના ના, એને એવું લાગ્યું અમને ખબર નહીં પડતી હોય, પણ છે ખુદી 4 થી 5 કિલોમીટર ભાઈ અમારી પાછળ આવ્યો. એટલે પછી અમે શંકા કરી. દિવસના અહીંયાના 10 ફોન આવે છે કે ઉઘરાણું થાય છે. મને આપણાથી કોઈ વાંધો નથી. સવારે કદાચ તમે નહીં હોય, હું એટલા માટે સવારે થોડો કામમાં હતો, પણ ઘણી ફરિયાદ આવી છે એટલા માટે હું અહીં આવ્યો છું. મિત્રો, આ રોડ છે બાલાસિનોરથી સેવાલિયા. આ રોડ જે જઈ રહ્યો છે સેવાલિયા રોડ છે. અને આ જે ચોક છે, આજે મતલબ કે ચોકડી કહી શકાય, એ છે મહારાજાના મુવાડા. મહારાજાના મુવાડામાં ઉઘરાણું થઈ રહ્યું છે. સવારે ગાડી આવે છે અલગ, બપોર પછી ગાડી અલગ આવે છે. એટલે એ પણ તપાસનો વિષય છે, શંકાનો વિષય છે કે અહીંયા શું હકીકતમાં પોલીસ કોઈ સહાયતા માટે વિષય કે પછી બસ ઉઘરાણું જ કરે છે. કે જે માણસ દિવસના 150 થી 200 રૂપિયા કમાય છે અને આ રોડ ઉપરથી પસાર થાય છે, એને 200 રૂપિયા આપવા પડે છે. અને જે પોલીસ અધિકારી, કાં તો પછી એ પોલીસ અધિકારી હોય કાં તો પછી પોલીસનો મળતી હોય, જે હોય, જે વ્યક્તિ પાસેથી 200 રૂપિયા લઈ રહ્યો છે ને, એને રાત્રે સરખી ઊંઘ કેમ નહીં આવતી હશે? અને કદાચ આવતી હશે તો પણ હવે અમે નહીં સુવા દઈએ. જ્યાં સુધી ઉઘરાણું ચાલશે ત્યાં સુધી અમે રેડ મારતા રહીશું. આજની વાત હોય, કાલની વાત હોય, પરમ દિવસ હોય, ગમે તે હોય, અહીંયા અમે આવતા રહીશું. એટલે ઉઘરાણું કરતા હોય તો ચેતી જજો. પબ્લિકને હેરાન નહીં કરવાની ખોટી. દાહોદની જે પબ્લિક હોય છે એને જ ટાર્ગેટ કરે છે, કેમ કે અમને જોઈને ખબર પડી જાય કે એ લોકોના કપડાં જૂના છે, ફાટેલા છે, એટલે ઊભા રાખી દેવાના, સાઈડમાં બોલાવવાના, પહેલાં 100 રૂપિયા નીકળી જા. પણ જ્યારે ભવિષ્યમાં આ જગ્યા પર તમારું કોઈ બાળક હશે તેને કોઈ કાયદાનું નોલેજ નહીં હોય, જ્યારે એને પૈસા આપવા પડશે એ સમયે તમને આ તકલીફ, આ દર્દ
એ તમને મહેસૂસ થશે. હા, કદાચ એ વખત તમે કદાચ વાત કરી લો કે હું એક્સ પોલીસ કર્મી બોલું છું, આ બોલું છું, તે બોલું છું, તો કદાચ જવા દે. પણ ક્યાં સુધી? એક વાર, બે વખત. એટલે સામાન્ય જનતાની પરિસ્થિતિ તમે સમજો. અને અહીંયા બીજી એક પણ ફરિયાદ આવી છે કે આપ શું કરો છો ખબર છે? ગાડીને સાઈડમાં કરો છો, પહેલા ફોટા પાડો છો અને પછી કારણ કહો છો કે આ કારણથી ફોટો પાડો છો. નહીં પહેલા એમને જાણ કરી દઈએ કે ના, ના, ના. હેલ્મેટ નથી પાડ્યો એટલે એ ચલણ. ના ના, મારા પાસે વિડીયો છે, વિડીયો પડે છે. એમાં તમે શું કરો છો? ગાડી સાઈડમાં કરાવો છો, પેલા ફોટા પાડવાના, ભાઈ ફોટા પાડવા દો અને પછી તમે કારણ જણાવો છો. હેલ્મેટ મોબાઈલ નંબરને બધું ટેલી કરવું કે પડે. નંબર? VOC માં સાઈડમાં મૂકી પડે ગાડી, હા હા હા. પછી એનો પેલા ફોટો પાડવાનો, પછી બીજો ફોટો પાડવાનો, પછી એનો નંબર લખવાનો, RC નંબર. પણ એને પેલા જાણ કરવી પડે ને કે આ ભૂલ છે. હેલ્મેટ કહી દે ને, હેલ્મેટ પહેર્યું નથી એની. ના પણ એ બી ફરિયાદ આવી છે, વિડીયો છે મારા પાસે. હેલ્મેટ નથી એમ કહે. ના 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 ના, વિડીયો છે મારા પાસે કે એમાં તમે જાણ નથી કરતા, ડાયરેક્ટ મેમો આપી દો છો પછી જાણ કરો છો. આ મેમો છે, વાંધો નહીં, જોઈ લઈશું. ધીરેન્દ્રસિંહ સોલંકી વાત કરું છું. અત્યારે સેવાલિયા જે રોડ પૂરો થાય છે ને મહારાજના મોવાડા, ત્યાં ઊભો છું. હલો, હા બોલો. સવારે અહીંયા ફરિયાદ આવેલી કે પોલીસવાળા ઉઘરાણું કરે છે, જેના અમારા પાસે વિડીયો પર. ધીરેન્દ્રસિંહ સોલંકી વાત કરું છું, સાટંબાથી. હા હા જી, અહીંયા સવારે ફરિયાદ આવેલી પોલીસવાળા ઉઘરાણું કરે છે, અમારા પાસે પુરાવા પડ્યા છે. એટલે PCR વાન મોકલી આપો ને. પીસીઆર કોઈ છે નહીં, હું આજે મીટિંગમાં આવેલી છું મામલતદાર. એવું છે? અત્યારે એવી ફરિયાદ છે? ના, ફરિયાદ સવારે આવેલી, અમારા પાસે બધા વિડીયો પડ્યા છે. હું અત્યારે હમણાં આવ્યો છું. અત્યારે અહીંયા સ્પીડ જે આવે ને, સ્પીડ ચેક કરવાનું વાહન એ ઊભું છે અને એક સ્કોર્પિયો ગાડી ઊભી છે. બરાબર, ત્યાં હા, એવું હોય તો પોલીસ સ્ટેશન આવે ને, સાહેબ જોડે પડાવી દો. પણ ગાડી મોકલો, સારું, લાઈવ ચાલુ છે. ગાડી છે નથી અહીંયા. એવું છે એમ ને? તો પોલીસ સ્ટેશનમાંથી એવું કીધું કે ગાડી આવે છે એમ. ના, ગાડી તો એક જ છે ને, હું અહીંયા સાસરા આવી છું મામલતદારની મીટિંગ. હા, તો ચલો હું 100 નંબર ડાયલ કરીને વાત કરી લઉં. મિત્રો, પોલીસ સ્ટેશન તરફથી કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો. એ લોકોને એવું કેવું થાય છે કે ગાડી કોઈ કામમાં ગઈ છે, કદાચ ગઈ હશે, પણ આ જગ્યા છે, એ જગ્યા પર ઉઘરાણું થતું હતું. હવે તપાસનો વિષય એ છે કે આપણે તમામ પુરાવા સાથે SP સાહેબને મેલ કરીશું, RPG કરીશું, જોઈએ કે ઉઘરાણા બંધ થાય છે કે નથી થતા. જય હિન્દ.